કેન્દ્રીય તપાસ બ્યુરોએ HPZ ટોકન એપ દ્વારા રોકડની લાલચ આપી રાષ્ટ્રવ્યાપી છેતરપિંડીના કેસમાં 10 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 30 સ્થળો એકસાથે દરોડા પાડ્યા છે. તો મળતી માહિતી અનુસાર HPZ ટોકન આધારિત એપનું કામકાજ કરે છે અને તે બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સી માટે ખાણકામ મશીનોમાં રોકાણ કરીને વપરાશકર્તાઓના મોટા નફાની લાલચ આપે છે. છેતરપિંડી કરનારાઓ લોકોને છેતરવા માટે એક મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતા. તેઓ બિટકોઇન ક્વાંટમમાં રોકાણ કરવા બદલ મોટું રિટર્ન મેળવવા માટે HPZ ટોકન એપમાં રોકાણ કરવાનું કહી લોકોને લલચાવતા હતા, જેને લઈ હવે 10 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 30 સ્થળો એકસાથે દરોડો પાડવામાં આવ્યા છે. તો આ રાજ્યોમાં દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. તો CBIએ HPZ ટોકન એપ સંબંધિત મામલામાં અત્યાર સુધીમાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, હાર્ડ ડ્રાઈવ, સિમ કાર્ડ, ATM, ડેબિટ કાર્ડ, ઈમેલ એકાઉન્ટ તેમજ વિવિધ ડોક્યુમેન્ટો સહિત મહત્વ ડિજિટલના પુરાવાઓ જપ્ત કર્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.